નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છીએ જેમાં એક્સપર્ટનું માનવું છે કે આ શેર 4300 રૂપિયાની પાર જઈ શકે છે અને લાંબા ગાળે રોકાણકારોને સારું એવું વળતર આપી શકે છે। તો વધારે માહિતી જોઈએ આપણે ટાટા ગ્રુપના આ શેર વિશે અને રોકાણ કરવું કે નહીં એ પણ ચર્ચા કરીશું। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે કંપની કઈ છે। તો કંપની છે ટાઇટનની। તો ટાઇટન કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। ટાઇટન કંપની લિમિટેડના શેર આજે સોમવારે ફોકસમાં હતા। કંપનીના શેરમાં 2% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર 384 રૂપિયા 25 પૈસા ઉપર પહોંચી ગયો। આ તેની 52 સપ્તાહની નવી ઊંચાઈ છે, એટલે કે 52 વીકનો નવો હાઈ કંપનીએ બનાવ્યો છે। શેરના વધારા પાછળનું એક મોટું કારણ છે કે હકીકતમાં ટાટા ગ્રુપની કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં આવકમાં વાર્ષિક ધોરણે યર ઓન યર 22% વૃદ્ધિ નોંધાવી છે। તેના જ્વેલરી સેગમેન્ટે 21%ની સ્થાનિક વૃદ્ધિ નોંધાવી છે। બેંકની ખરીદદારી વૃદ્ધિ અને સરેરાશ વેચાણ મૂલ્યમાં થોડો સુધારો થવાને કારણે શેરમાં આપણને સારી તેજી જોવા મળી છે। અહીંયા આપણે વાત કરીએ કે ટાઇટન કંપનીમાં રેખા ઝુનઝુનવાલાએ સૌથી વધારે રોકાણ કરેલું છે। સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ટાટા ગ્રુપની કંપનીમાં 4,96,95,970 શેર અથવા તો 5.37% હિસ્સો ધરાવ્યો હતો, જેમની કિંમત શુક્રવારે આશરે કુલ 17,700 કરોડ રૂપિયા હતી। છેલ્લા 6 મહિનામાં શેરે 22% અને છેલ્લા એક વર્ષમાં 49%નું રિટર્ન આપ્યું છે રોકાણકારોને। એટલે કે રાકેશ ઝુનઝુનવાલાની પત્ની જે રેખા ઝુનઝુનવાલા છે એમને બહુ મોટું રોકાણ કરેલું છે ટાઇટનના શેરમાં। આગળ આપણે વાત કરીએ કંપનીની શું યોજના છે। તો ટાઇટને જણાવ્યું હતું કે તહેવારોના ક્વાર્ટરમાં સોના અને સિક્કાના વેચાણમાં ઉછાળો આવ્યો હતો। ઊંચી કિંમતો અને અસ્થિરતા હોવા છતાં સોનાના ગ્રાહકોમાં રસ ઊંચો રહ્યો હતો। લગ્ન સિઝનને કારણે પણ દર વર્ષના ધોરણે થોડો સુધારો જોવા મળ્યો હતો। ભારતમાં 34 નેટ સ્ટોરમાંથી તનિષ્ક 18 સ્ટોર ઉમેર્યા છે, જ્યારે 16 સ્ટોર ઉમેર્યા છે। ઘડિયાળ અને વેરેબલ્સ ડિવિઝનના કિસ્સામાં ઘરેલું કારોબાર વાર્ષિક ધોરણે 23% વધ્યો હતો, જેની આગેવાની હેઠળ એનાલોગ ઘડિયાળોમાં 18% આવક વૃદ્ધિ અને વેરેબલ્સમાં 64% વૃદ્ધિ થઈ હતી। આઈકેર વિભાગની આવક વાર્ષિક ધોરણે 3% ઘટી છે। ટાઇટન I+GCC પ્રદેશના 2 નવા સ્ટોર છે। પછી આપણે વાત કરીએ બ્રોકરેજ આ શેર વિશે શું જણાવી રહ્યા છે એના વિશે। તો મોતીલાલ ઓસવાલે 4300 રૂપિયાની લક્ષ્ય કિંમત સાથે ટાઇટન કંપની લિમિટેડને ખરીદવાની ભલામણ કરી છે। ટાઇટન કંપની લિમિટેડ વર્તમાન બજાર કિંમત 384 રૂપિયાની આસપાસ છે। અહીંયા આપણે વાત કરીએ કે આ એક લાર્જ કેપ કંપની છે અને તેનું માર્કેટ કેપ 3,28,924.77 કરોડ રૂપિયાનું છે, એટલે કે બહુ મોટી કંપની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાઇટન કંપની વિશે, જે એક્સપર્ટ અનુસાર આ શેર 4300 રૂપિયાની આસપાસ જઈ શકે છે અને ખરીદીની સલાહ આપી છે આ શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। જો તમે શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।